હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે જે હમણાં ફેમસ થયેલી ડીશ છે મોમોઝ, એ ઘરે બનાવવાની ટ્રાય કરી છે। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ એક બાઉલમાં આપણે એક મોટો કપ મેંદો લઈ લઈશું। તેમાં થોડુંક તેલ અને નમક સ્વાદ અનુસાર ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં થોડુંક હૂંફાળું ગરમ પાણી નાખી અને એનો એકદમ સ્મૂધ એવો લોટ તૈયાર કરી લઈશું। આમાં તમે નોર્મલ પાણી પણ યુઝ કરી શકો છો, પણ મેં થોડુંક હૂંફાળું નવશેકું પાણી લીધું હતું। તમે જોઈ શકો છો કે લોટ આપણો બંધાઈ ગયો છે અને ત્યારબાદ તેને આપણે થોડોક તેલવાળો હાથ લગાવી દઈશું, એટલે એકદમ સ્મૂથ થઈ જાય અને એકદમ લીસો શાઇની લોટ બની જાય। લોટ આપણે મસળીને એકદમ સોફ્ટ તૈયાર કરી લીધો છે। હવે તેને થોડી વાર માટે ઢાંકી અને રેસ્ટ આપશું। હવે આપણે મોમોઝના સ્ટફિંગની તૈયારી પણ કરશું। સૌપ્રથમ આપણે એક કડાઈમાં બટર એડ કરીશું। હવે બટર મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ। તો વેજીટેબલ્સમાં મેં ડુંગળી, કોબીજ, ગાજર, સ્વીટ કોર્ન, કેપ્સિકમ, આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ લીધી છે। વેજીટેબલ્સ બધા મેં એકદમ ઝીણા સમારી લીધા છે અને કેપ્સિકમ જોડે મેં તીખી મરચી લીધી છે। જો તમે લોકો તીખું ના ખાતા હોય તો તમે તે સ્કીપ કરી શકો છો, બાકી તમે તે પણ આમાં ટ્રાય કરી શકો છો। હવે આપણે બટર સરસ મેલ્ટ થઈ ગયું છે તો એમાં આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળી આપણે એડ કર્યા બાદ તેને એકદમ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને સરસ રીતે સાંતળી દઈશું, જેથી આપણી ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને તેનો કલર પણ ગોલ્ડન જેવો આવી જાય। ડુંગળી સતળાઈ ગયા બાદ આપણે હવે તેમાં ગાજર એડ કરીશું। ગાજરને પણ તમે જોઈ શકો છો કે ગાજર પણ હવે થોડાક સોફ્ટ થઈ ગયા છે, તો આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરીશું। લસણની પેસ્ટની સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે, તો હવે એમાં આદુની પેસ્ટ એડ કરીશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણું મટીરિયલ સોફ્ટ થાય ત્યારબાદ આપણે તેમાં કોબીજ એડ કરીશું। કોબીજને ચડવા માટે થોડો ટાઈમ લાગે છે, એટલે મીન્સ કે એ બધા વેજીટેબલ્સ કરતાં ફટાફટ ચડી જાય છે, એટલે લાસ્ટમાં આપણે કોબીજ એડ કરીશું અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું। ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને સ્વીટ કોર્ન એડ કરી ખૂબ જ સરસ રીતે સાંતળી લઈશું। હવે તેમાં આપણે જે તૈયાર કરેલો ઓરેગાનો છે, જેનો વિડીયો મેં આગળ આપેલો છે, એ એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરીશું। ચીલી ફ્લેક્સ પણ મેં ઘરે જ બનાવેલા છે। હવે તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર છે। તો સ્ટફિંગ આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટને સરસ રીતે મસળી અને તેમાંથી આપણે નાના નાના સરસ લુવા તૈયાર કરી લઈશું। મેં 1 કપ લોટ લીધો હતો, તો એમાંથી આશરે મારે 10થી 15 જેટલા મોમોઝ તૈયાર થશે। તો આપણે પૂરીની સાઇઝના લુવા લેવાના છે અને તેને આપણે તૈયાર કરવાના છે। તો પૂરીની સાઇઝના લુવા મારા તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે તેને વણી લઈશું। તો વણવા માટે મેં પાટલા ઉપર થોડું બટર લગાવી અને પાટલાને વેલણની ગ્રીસ કરી અને એકદમ સરસ પાતળું તૈયાર કરવાનું છે લેયર એનું, અને તેની ઉપર આપણે સ્ટફિંગ એડ કરી અને સરસ પોટલીનો શેપ જે રીતે આપેલું એવી રીતનું તેને પેક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં પોટલીના શેપમાં તે મોમોઝને પેક કરી લીધું છે। તો આવી રીતના આપણે બીજા બધા જ મોમોઝ તૈયાર કરી અને ફિલ કરીને રેડી કરી લઈએ। તો મેં પહેલેથી જ મોમોઝ ફિલ કરું છું ત્યાં સુધીમાં મેં ઢોકળિયામાં પાણી ઉકળવા માટે રાખી દીધું છે, જેથી તે આપણે થોડી જ વારમાં તૈયાર થઈ જાય। તો હવે મારા મોમોઝ બધા જ ફિલ થઈ અને તૈયાર થઈ રહ્યા છે। મોમોઝ બધાય તૈયાર થાય એટલી વાર સુધીમાં તો જે ઢોકળિયામાં પાણી મૂક્યું હતું એ ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે, જેથી આપણે મોમોઝ મૂકી એટલે 5થી 10 મિનિટમાં જ આપણા મોમોઝ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે મારા મોમોઝ બધા જ ફિલ થઈ ગયા છે। તો હવે એને આપણે એક ડીશમાં ગોઠવી અને ઢોકળિયામાં આવી રીતે મૂકી દઈશું। પાણી મારે પહેલેથી જ ઉકળેલું છે, એટલે મારે 5થી 10 મિનિટમાં જ મોમોઝ બનીને તૈયાર થઈ જ જવાના છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ઢોકળિયામાં મૂકી દીધા છે મોમોઝને બફાવા માટે, અને 5થી 10 મિનિટ જેવો આપણે ટાઈમ લાગશે। માણસનો સ્વભાવ હોય ને, એક્સાઇટમેન્ટમાં જ મેં થોડું વધારે વહેલું કુકરનું ઢાંકણ ખોલી નાખ્યું, પણ મોમોસ હજી બિચારા ચડ્યા નહોતા, એટલે મેં પાછું ઢાંકણ બંધ કરી દીધું અને અંદાજે મેં
10 મિનિટ પછી જ્યારે ઢાંકણ ખોલ્યું તો મોમોઝ આપણા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તમે તેને છરીની મદદથી પણ ચેક કરીને જોઈ શકો છો કે મોમોઝ આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. મોમોઝને મેં શેઝવાન ચટણી અને લસણની ચટણી જોડે સર્વ કર્યા હતા, કેમ કે અમને સ્પાઇસી થોડું વધારે પસંદ છે. તો તમે પણ આ વાનગી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.